ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી ઉદાહરણ 11 સમાંતર શ્રેણી 8 3 - 2 ના પ્રથમ 22 પદનો સરવાળો શોધો। અહીંયા તમારે યાદ રાખવાનું છે કે પ્રથમ 22 પદનો સરવાળો શોધો। હવે તમારી પાસે પ્રથમ 22 પદનો સરવાળો શોધો। જ્યારે પ્રથમ 22 પદ આવે ત્યારે તમારી પાસે SN વાળું સૂત્ર આવશે, તો કે SN બરાબર n/2 કૌંસમાં 2a વત્તા કૌંસની અંદર n-1 અહીંયા d। આ સૂત્ર તમારી પાસે આવશે। હવે સૂત્ર પ્રમાણે તમારે અહીંયા રકમ મૂકવાની છે, તો કે a પહેલું પદ, તો કે પહેલું પદ તમારી પાસે કેટલું હતું 8, અહીંયા d એટલે તફાવત, તો કે બીજું પદ ઓછા પહેલું પદ, તો અહીંયા a2 - a1 બરાબર d, તો કે અહીંયા 3 - 8 બરાબર અહીંયા -5 આવે, તો કે d તમારી પાસે કેટલો આવ્યો, કે -5। આ n, તો કે n કે પ્રથમ 22 પદોનો સરવાળો શોધો, તો 22। હવે અહીંયા તમારે શું શોધવાનું છે, તો કે SN શોધવાનું છે। હવે SN શોધીએ, સૂત્ર પ્રમાણે રકમ મૂકીએ, તો કે n કેટલો હતો તમારી પાસે, તો કે 22/2 કૌંસમાં 2 ગુણ્યા પહેલું પદ કેટલું હતું તમારી પાસે 8 અહીંયા વત્તા n કેટલો હતો, તો કે 22 - 1 d કેટલો આવ્યો તમારી પાસે, તો કે અહીંયા આ -5। ઓકે, હવે અહીંયા, તો કે અહીંયા 11 દુ 22, તો અહીંયા 11 8 દુ 16 વત્તા અહીંયા 22 માંથી 1 જાય 21, અહીંયા આ -5, તો 11 ના 11 અહીંયા 16 વત્તા 21 105, તો અહીંયા આ 11 બરાબર 16 માઇનસ 105, તો 11 ના 11 અને 105 માંથી 16 બાદ કરવાના છે, તો 105 માંથી 16 બાદ જાય એટલે 15, 10 કો લીધો, 10 ને 5, 15 માંથી 6 ગયા, અહીંયા 9, અહીંયા 10 કો લ્યો એટલે અહીંયા 9, 9 માંથી 1 જાય 8, અહીંયા શૂન્ય કેટલા આવ્યા, તો કે -89 આવ્યા। હવે 89 ગુણ્યા 11 કરવાના છે, તો કે આ 89 ગુણ્યા 11, એકમ દશક એકમની 0, 9, 8, અહીંયા 9, અહીંયા 8, અહીંયા 9, 17 નો 7 વધી 1, કેટલા આવ્યા તમારી પાસે, તો કે -979। આનો જવાબ આવે। હવે સૂચના લખો કે પ્રથમ 22 પદોનો સરવાળો કેટલો આવશે, તો આપેલ લખવાનું, તો કે અહીંયા આપેલ સમાંતર શ્રેણીના 22 પદનો સરવાળો -979 આવશે। ઓકે ભાઈ।
હવે અહીંયા આપણે ઉદાહરણ 12 સમાંતર શ્રેણીના પ્રથમ સહઉત્પદનો સરવાળો 1050 હોય અને તેનું પ્રથમ પદ 10 હોય તો તે શ્રેણીનું 20મું પદ શોધો. ધોરણ 10ના વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખજો કે શું કહેવા માગે છે અહીંયા કે સમાંતર શ્રેણીના પ્રથમ સહઉત્પદનો સરવાળો 1050 હોય અને તેનું પ્રથમ પદ 10 હોય તો તે શ્રેણીનું અહીંયા 20મું પદ શોધવાનું છે. હવે આ દાખલામાં શું તો કે તફાવત ડી આપેલ નથી એટલે અહીંયા પહેલાં ડી શોધવો પડશે. તો કે અહીંયા એ તો કે પ્રથમ પદ કેટલું હતું આ 10 તો કે ડી શોધવાનું છે. હવે અહીંયા એન તો શું માંગ્યું કે હોય તો તેનું પ્રથમ પદ 10 હોય તો તે શ્રેણીનું 20મું પદ શોધો. બરોબર છે, ખાસ ધ્યાન રાખજો. કેમ કે શ્રેણીના પ્રથમ સહઉત્પદ તો કે અહીંયા આ સહઉદ તો અહીંયા એસએન તમારી પાસે કેટલું આપી દીધેલું છે તો કે અહીંયા આ 1050. હવે પહેલાં અહીંયા ડી શોધવાનો છે તો અહીંયા આ એસએન બરાબર એનના છેદમાં 2 કૌંસમાં 2a વત્તા કૌંસની અંદર n ઓછા 1. પહેલાં ડી શોધવાનો છે તો તમારી પાસે એસએન તો કે કેટલું આપ્યું છે 1050. એન કેટલું આપ્યું છે તો કે 14/2. અહીંયા 2 ગુણ્યા પહેલું પદ કેટલું છે આ 10 વત્તા એન તો કે અહીંયા 14 - 1 ડી તો કે શોધવાનો છે. તો 1050 બરાબર 7 દુ 14 એટલે 7 10 દુ 20 વત્તા 14માંથી 1 જાય એટલે 13 અહીંયા ડી. હવે તો કે 1050 બરાબર અહીંયા આનો ગુણાકાર કરવાનો છે તો 20 + 140 વત્તા 13 + 91 આ ડી છે. ઓકે, હવે અહીંયા 1050 140 લઈ જાઓ તો અહીંયા આ 1050 ઓછા 140 બરાબર આ 91 ડી. હવે 1050માંથી બાદ કરો 140. આ 140 બાદ કરો એટલે 0. અહીંયા 1 10 કો લીધો 10માંથી 1 જાય તો 9. અહીંયા 0 કેટલા આવ્યા તો કે 910 આવ્યા. શું આવ્યા તો કે અહીંયા આ 910 બરાબર આ 91 ડી. હવે તમે આ ડીને બહાર કાઢો. આ ડીને બહાર કાઢો એટલે 910ના છેદમાં આ 91 છેદ ઉડાડો તો કે કેટલા આવ્યા આ 10. તો તમારી પાસે અહીંયા ડી બરાબર કેટલો આવ્યો આ 10 આવ્યો. હવે ડી શોધ્યા પછી તમારે શું શોધવાનું છે કે 20મું પદ. ચલો તો અહીંયા 20મું પદ તો કે અહીંયા 20મું પદ શોધવા માટે 20મું પદ તો કે અહીંયા 20મું પદ શોધવા માટે આ સૂત્ર આવશે n બરાબર a વત્તા કૌંસમાં n ઓછા 1 અહીંયા ડી એ તમારી પાસે કેટલું આપી દીધેલું હતું બરાબર કે પ્રથમ પદ તો કે અહીંયા 10 n કેટલો આપી દીધેલો હતો તો કે અહીંયા 20મું પદ શોધવાનું છે તો 20 - 1 ડી કેટલો આવ્યો તમારી પાસે તો કે 10. તો કે અહીંયા 10 વત્તા કૌંસની અંદર 20માંથી 1 જાય
19 અહીંયા 10 તો કે આ 10 વત્તા 19 ગુણ્યા 10 એટલે 190 તો 190 વત્તા 10 એટલે અહીંયા આ 200 તો અહીંયા સમાંતર શ્રેણીનું 20મું પદ 200 હોય તો લખો આપેલ સમાંતર શ્રેણીનું 20મું પદ 200 થાય અથવા થશે।